કેવો હે? મસ્ત હે ને? એક નંબર ને. નમો કેવો બન્યો હે તરબૂચનો ગોલો? હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત બપોરના થાય છે. બહુ ગરમી પડે છે અમારે અહીંયા તો રાજકોટમાં અતિશય ગરમી છે. યાની કે તડકો પણ છે, ગરમી પણ એટલી. તો મેં કીધું ગરમી છે ને અત્યારે તરબૂચ સરસ આવે તો આપણે તરબૂચમાંથી કંઈક બનાવશું. તો આપણે તરબૂચના ગોલા બનાવશું, બરોબર? તો ચાલો, રોજ તો હું તમને રસોઈ બને બતાવ્યા રાખું, બરોબર? કે રોજ રસોઈ સિવાય બીજું કાંઈ આપણે કામ ન હોય એટલે હું રસોઈ બતાવું કે બહાર ફરવા ગયા હોય એ બતાવું. તો આજે હું તમને તરબૂચના ગોલા કેવી રીતના બને એ તમને બતાવીશ, બરોબર? તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે તરબૂચના ગોલા બનાવવા માટે સરસ મજાનું તરબૂચ ધોઈને લઈ લીધું છે. હવે એને આપણે કટિંગ કરી લઈશું. તો અહીંયા બધા તરબૂચ આપણા કટિંગ થઈ ગયા છે. હવે નાના નાના એના પીસ કરી દઈશું, સરસ મજાના. આમ જુઓ, સરસ અમારે અહીંયા તો મસ્ત તરબૂચ આવે હો. આવી રીતના સરસ મજાના બધા પીસ કરી લઈશું, નાના નાના કટિંગ. હવે બધા તરબૂચ આપણા કટિંગ થઈ ગયા છે. હવે આને સરસ મજાનો જ્યુસ બનાવી. અહીંયા હવે આપણે મિક્સર લઈ લીધું છે, એમાં બધા પીસ આપણે નાખી દઈશું. પછી એનો સરસ મજાનો જ્યુસ બનાવી દઈશું. તો અહીંયા હવે સરસ મજાનો આપણો જ્યુસ બની ગયું છે. એને આપણે ગાળી લઈશું ગામડા, એટલે બિયાને હોય ને એ નીકળી જાય એટલા હાથું એને ગાળી લેવાનું. હવે આ જ્યુસ છે એને આપણે એમાં નાખી દઈશું ને એમાં નાખશું આપણે ખાંડ. પછી આપણે ખાંડ ઉકળી જાય ત્યાં સુધી એને ઉકાળશું. હવે આપણે સરસ મજાનું હલાવી લઈશું, હલાવશું. ખાંડ નીચે બેસી જાય ને ત્યાં સુધી. સરસ મજાની આપણે ખાંડ ઓગળી ગઈ છે. હવે એને થોડીક વાર માટે ઠંડુ થવા માટે રાખી દઈશું અને પછી આપણે ગ્લાસમાં નાખશું. ચાલો ગ્લાસ જોઈ લઈએ ગોલા બનાવવા માટે. તમારી પાસે ગ્લાસ છે, તમારી પાસે આવા પ્લાસ્ટિકના ગ્લાસ ન હોય તો તમારે છે ને આપણા સ્ટીલના ગ્લાસ આવે ને એ લઈ લેવાના. અને આ તો મારી પાસે સ્ટીક છે, ન હોય ને તો પ્લાસ્ટિકની ચમચી આવે ને એ લઈ લેવાની, બરોબર હશે? આ છે ને કાગળના પણ ગ્લાસ છે બે, એમાં પણ ભરશું. પણ મને લાગતું નથી આ ફ્રીઝરમાં રાખવા છે ને એટલે આ ન રહે, એટલે આમાં નથી આપણે નાખતા, આમાં જ પ્લાસ્ટિકના. બે સ્ટીલના ગ્લાસ પણ ભરશું આપણે, બરોબર? એટલે હું તમને બતાવીશ સ્ટીલના અને પ્લાસ્ટિકના. અહીંયા સરસ મજાનું આપણું જ્યુસ ઠંડુ થાય છે. અને ઠંડુ થવા માટે આપણે ઘડીક વાર આટલું ઠંડુ થઈ જાય પછી આપણે નાખશું. પછી આવી રીતના આપણે સ્ટીક મૂકશું અને અડધો ગ્લાસ ભરશું. આપણે સ્ટીલના ગ્લાસ પણ લઈ લીધા છે, તો એમાં આવી રીતના આપણે નાખી દઈશું. હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે બધામાં અડધો ગ્લાસ ભરીશું, પછી ફ્રીઝરમાં રાખશું. તો આ 3 ચમચા આવી રીતના, બરાબર? ઊભું તો ન રહીએ, હમણાં ભલે આડું રાખશું પછી થઈ જશે. આવી રીતના પ્લાસ્ટિકના ગ્લાસમાં પણ નાખશું. ફ્રીઝરમાં જગ્યા કરી અને
જાળી હોટેલ આપણે રાખી દઈશું. અહીંયા ફ્રીઝરમાં હાલ આપણે એને 1 કલાક માટે રાખશું. બરાબર, 1 કલાકમાં સરસ મજાના આપણા ગોલા બનીને તૈયાર થઈ જશે. આપણે 1 કલાક માટે એને રાખશું ફ્રીઝરમાં. હવે ફ્રીજ બંધ કરી ને 1 કલાક માટે એને આપણે થવા દઈએ. તો ફાઇનલી હવે આપણા ગોલા બનીને તૈયાર થઈ ગયા છે. તરબૂચના તમે જોઈ શકો છો સરસ મજાના ગોલા. તો તમને કાઢીને બતાવો. પ્લાસ્ટિકની ગ્લાસ હોય ને એટલે તમે આમ નીચે આમ દબવો ને એટલે એ નીકળી જાય. બરોબર, તમે જોઈ શકો છો. બીજો એક આપણે કાઢી લઈશું, પછી બે હાથમાં પકડશું. આ પણ થઈ ગયો છે. આની સ્ટીક થોડી કાઢી થઈ ગઈ હતી. સ્ટીક થોડી જાડી જોવે, પાતળી સ્ટીક છે. તો હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા આપણા તરબૂચના ગોલા બન્યા છે. બરાબર, મસ્તીના 1 નંબર. સ્ટીલની ગ્લાસમાં હતા ને એ પણ સરસ મજાના નીકળી ગયા છે. હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો સરસ મજાના ગોલા. બરોબર, બની ગયા. આ તો તમે જોઈ, આપણે ટેસ્ટ કરી તમને બતાવ્યા. તો ફાઇનલી બધા ગોલા આપણા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ. ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.